હરિદાસ મહારાજની જય. પ્રહલાદાસ મહારાજની જય. હરે ગુરુ સંતની જય. પધારેલા સર્વ હરિગુરુ સંતો અને મારા ભક્તોને પ્રહલાદદાસ મહારાજના કોટી કોટી વંદન. જય ગુરુ મહારાજ, જય સચ્ચિદાનંદ. પરમાત્માની દયા અને માતા પિતાના ઋણને લઈ વર્તમાન કાળે આપણને માનવ દેહ પ્રાપ્ત થયો છે. આ દેહની બલિહારીને લઈ આ વિશ્વની અંદર અનેક સંતો ભક્તો જતી સતી ભવસાગર તર્યા. ભવસાગર તરવા માટેનું સાધન પરમાત્માએ 84 લાખ યોનિઓમાં જો બનાવ્યું હોય તો એ માત્ર ને માત્ર માનવ દેહ છે. માનવ શરીર સિવાય બીજા કોઈ શરીરે આપણે ભક્તિ, ભજન, સત્સંગ, સેવા, સ્મરણ આપણે થઈ શકતું નથી. એટલે માનવ દેહની આ બલિહારી છે. અને આ માનવ દેહ મળ્યો એ પણ પરમાત્માની બહુ બડો ભાગ્ય મનુષ્ય તન પાવા, સુર દુર્લભ સદ ગ્રંથન ગાવા. તારો ખૂબ ભાગ્ય ભેગા થયા, તારા ખૂબ પુણ્ય ભેગા થયા છે ત્યારે તને પરમાત્માએ આ મનુષ્ય દેહ આપ્યો છે. શા માટે? આ માયાના ચક્કરમાંથી, જન્મ મરણના રેંટમાંથી નીકળવા માટે પરમાત્માએ આપણા પર દયા કરી અને થોડા થોડા પુણ્યને લઈ અને આપણને મનુષ્ય દેહ મળ્યો છે. અને એથી વિશેષ કહીએ તો એનાથી વિશેષ એ છે કે મનુષ્ય દેહની અંદર મનુષ્યો તો હજારો લાખો કરોડો અબજો છે, પણ આ ખાતાનો જે અધિકારી આત્મા હોય, અનંત યુક્તિ ભક્તિ કરતા હોય તો એને વર્તમાન કાળે કોઈ જાગેલા મહાપુરુષ સદગુરુનો આપણને સમાગમ થાય. આ સદગુરુ આપણને કાંઈ જેમ તેમ નથી મળ્યા. આપણા બહુ પૂર્વ પુણ્યનો ઉદય થાય ત્યારે આપણી ખૂબ કમાયું હોય તો આપણને સાચા સદગુરુ મળે. એક તો મનુષ્ય દેહ મળ્યો, એમાં વિશેષતા કે આપણને સાચા સદગુરુ મળ્યા. અને સદગુરુથી વિશેષતા, ગુરુથી પણ વિશેષતા એ છે કે આપણને આવો રૂડો સત્સંગ મળે છે. આ સત્સંગ જેવા તેવાનું કામ નથી. આ જગતની અંદર બધું સુલભ છે, પણ સત્સંગ મળવો દુર્લભ છે. એટલે સંતોએ કહેવું પડ્યું કે ભાઈ આ કાર્ય કરી લો. આ માનવ દેહનો કોઈ ભરોસો નથી, ક્યારે શું થઈ જાય એની આપણને કોઈ ખબર નથી. માટે પરમાત્માએ આપણે કોઈ સાધન હોય તો વસ્તુ હોય 25-50 હજારની, લાખની, 5 લાખની, તો આપણે કેટલી સારી સમજીને વાપરીએ છીએ. વાપરીએ ને તો આવું બગડી ન જાય, તૂટી ના જાય, કંઈ ધ્યાન રાખીએ ને તો 25-50 લાખ રૂપિયાની ગાડી હોય તો આપણે આટલું બધું ધ્યાન રાખીએ છીએ. તો આ તો અબજો રૂપિયા ખર્ચવાથી આ મળવાનું છે. તો પરમાત્માએ આપણને એક એક શ્વાસની કિંમત કેટલી કરોડો રૂપિયા ખર્ચીએ તો એક શ્વાસ મળે એવો. તો વર્તમાન કાળે આપણને જાગેલા મહાપુરુષ મળી જાય ત્યારે આપણને કહે કે તારી એક એક પલ જાય લાખની, ગટમાં માળા રે જપી લે હરના નામની. તારી એક એક પલ જાય લાખની, ગટમાં માળા રે જપી લે હરના નામની. કે તારી એક એક પલ જાય લાખની, ગટમાં માળા રે જપી લે હરિના નામની. તારી એક એક પલ જાય લાખની, ગટમાં માળા રે જપી લે હરિના નામની. સદગુરુ સાક્ષાત મૂર્તિ છે ભગવાનની, ગટમાં માળા રે બજી લે હરિના નામની. સદગુરુ સાક્ષાત મૂર્તિ છે ભગવાનની, ગટમાં માળા રે જપી લે હરિના નામની. સદગુરુ સાક્ષાત મૂર્તિ છે ભગવાનની, ગટમાં માળા રે જપી લે હરિના નામની. તારી એક એક પલ જાય લાખની. આ પલ એટલે શું? આ એક શ્વાસ લીધો અને એક શ્વાસ છૂટી ગયો એટલે લાખ રૂપિયા ખર્ચે મળે એવું નથી, પણ સંતોને લાખ રૂપિયાનો શબ્દ વાપરવો પડ્યો.
કે તારી એક એક પલ લાખ લાખ રૂપિયાનો એક એક શ્વાસો છે, અને એ શ્વાસાને 24 કલાકની અંદર ગંગાબાએ કીધું કે એ આ 21,600 ને કાળ ખાઈ રહ્યો છે, કાળ આ શ્વાસોનું ભક્ષણ કરી રહ્યો છે, આપણું આયુષ્ય દોરી ટૂંકી કરી રહ્યો છે, પણ આપણને જ્યાં સુધી સાચા સદગુરુ મળે નહીં ત્યારે આપણને સત્ય અને અસત્યનો વિવેક આપણામાં જતો નથી. એટલે કહેવું પડ્યું કે તારી એક એક પલ જાય લાખની, ઘટમાં માળા રે ભજી લે હરિના. આપણે જો હોમ ન કરાવી શકીએ, હવન ન કરાવી શકીએ, જપ ન કરી શકીએ, તપ ધ્યાન કદાચ આપણે ન કરી શકીએ, ન થાય. આપણે અત્યારે સમય એવો છે, પહેલાના સમયમાં લોકો જપ તપ તીરથ વ્રત આ બધું કરતા હતા, એ સમયમાં થતું જ. પણ અત્યારે આ સમયમાં ભગવાને એટલી બધી છૂટ આપી છે કે ભાઈ કાંઈ ન કરે તો કાંઈ નહીં. કળિયુગ में एक नाम आधारा, कलयुग में હું લેવાનું? એક નામ लिया એને सब लिया. कलयुग में एक नाम आधारा, सुमर सुमर उतर नर भव पारा. પરમાત્માના કોઈ પણ ઈષ્ટનું નામ તું નામ લઈ લે, અને નામમાં તું નાઈ લે. એ નામની અંદર અનામી તું જોડી દે. જો તું જોડી દઈશ તો તારી એક એક પલ હવા હવા લાખની થઈ જશે. પછી એ શ્વાસો ખોટો જાહે. હા, આ શ્વાસ નક્કી કરી લેવાના છે, અને આ શ્વાસ જે ચાલી રહ્યો છે એટલે સંતોએ આપણને શાંત કરતા કહ્યું કે એક એક પલ જાય લાખની, ઘટમાં માળા રે જપી લે હરિના નામ. નામ શું છે જગતની અંદર? બધે જ્યાં જોઈએ ત્યાં નામ નામ અને નામ. તો આ નામનો મહિમા આપણને સદગુરુ બોધમાં બેસાડી અને આપણને નામી અનામીની આપણને ઓળખાણ કરાવી, આપણને પારખ કરાવી, અને આપણે પારખું થઈએ એવી પરમાત્માની આપણા પર સદગુરુની કૃપા થઈ. તો ક્યારે આ બધું બન્યું? કે સદગુરુ સાક્ષાત મૂર્તિ છે ભગવાનની. સદગુરુ કેવા છે? આ મૂર્તિ. અને એની અંદર આ બોલે સાક્ષાત છે કે નથી? હે, સદગુરુ સાક્ષાત મૂર્તિ છે આ ભગવાનની. આ બધી જ મૂર્તિની અંદર ભગવાન સદગુરુ અત્યારે હાલ હાજર ને છે કે નથી? એટલે કીધું કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર. ગુરુ સાક્ષાત. આ ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશની ઓળખાણ કોણ કરાવે? જે હાજર સાક્ષાત હોય એ કરાવે. કરાવે કે ન કરાવે? આપણે મંદિરે જતા હતા, મૂર્તિઓમાં માથા કૂટતા હતા, આપણે બધું કરતા હતા, અને કરેલું કાંઈ ખોટું નથી થયું. જે કાંઈ પગથિયા ચડ્યા હતા તો આજે ભગવાને આપણા પર કૃપા કરી છે. તો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. એવો છે પાછો પર. આ બધું જ હોવામાં હોવા છતાં પાછો કે હું પર છું, હું કશાયમાં લેપાયમાન થતો. આ જ એની કળા છે, આ જ એની માયા છે. કરવા છતાં પણ એનામાં કોઈ કરતા પણ નથી. એટલે કેવો કહે છે કે હું પર છું, પરબ્રહ્મ પરમાત્મા. કેવો પર? કે હું બધું જ મારી હાજરીમાં થાય, પણ છતાં મને કોઈ ઓળખી શકે નહીં. કોણ ઓળખી શકે? કે જે મારા જેવો થઈને આવે એ મને ઓળખી શકે. આપણે શું કરવાનું છે? બીજું કાંઈ કરવાનું નથી. હોમ હવન નથી કરવા, જપ તપ તીરથ નથી કરવા, કદાચ ભજન બોલતા ન આવડે તો કાંઈ નહીં. પણ જે પરમાત્માના ગુણ છે એના ગ્રાહી આપણે બની જઈએ, અને એના ગુણ જો આપણે ગ્રહણ કરીએ આપણી રહેણીમાં, આપણી કેણીમાં, આપણી વાણીમાં, આપણા વર્તનમાં જો આપણે ઉતારશું તો ચોક્કસ પરમાત્મા રાજી થાય ને? થાય કે ન થાય? અને પરમાત્મા રાજી થાય એટલે દુનિયા બધી ફાંકી થઈ જાય, અને ફાંકીની ફૂંક મારી અને ઉતારી લેવાની. પછી ગમ નહીં, અગમ નહીં, નિગમ નહીં, કાંઈ નહીં, અને જેમ છે તેમ આપણું બધે જ્યાં જઈએ ત્યાં સુગમ થઈ જાય. શું થઈ જાય? સુગમ. બધું સરળ થઈ જાય, કાંઈ કઠિન નથી. પણ આ બધો ભાર આપણે ક્યાં ભર્યો? તો આપણા મનમાં. મનમાં શું પડ્યું હતું? હું અને મારું. આ હું અને મારું. આજ આપણે ઘણી વાર કહીએ કે સરોવરની અંદરથી તળાવનો કદાચ પાણીનો ઘડો ભરીએ અને પાણીમાં નીચે ઉતરી છે, આપણા ઉપર માથી આવી જાય માથે, પણ જરાય આપણને ભાર લાગતો. અને એમાંથી એક જ ઘડો ભરી અને પાણી ઉતરે, તરત વજન ક્યાંથી આવ્યું? હા, તો આપણને આ સુખ અને આ દુઃખ બધું ક્યાંથી આવે છે? મારું કર્યું છે. આ મારું છે, ના હું છું. અને જ્યાં હું અને મારું છે ત્યાં દુઃખ છે. આનું નામ મહાભારત. મહાભારતમાં શું છે? આ હું ને આ મારું, આ લઈ લો, આ પડાવી લો, આટલું કરવા. આખા મહાભારત આખો રચાઈ ગયો.
હું અને મારું ત્યાં મહાભારત, ત્યાં દુઃખના દરિયા ઉભરાઈ જાય. પણ જ્યારે સમજણના ઘરમાં સદગુરુએ આપણને કૃપા કરી અને આપણને નિજની આપણા ઘર બતાવ્યું, ત્યારે આપણું શું થયું? પરિવર્તન થઈ ગયું. શું થયું? જીવનની ધારા પલટાઈ ગઈ રેલો અને હરિ સાથે બંધાણી છે પ્રીત. બંધાઈ ન બંધાઈ? તો જ્યાં હું અને મારું, એ જ આપણને બે બેડીઓ છે અને આ બે બેડીઓ છે ત્યાંથી આપણે બંધાયા છીએ. જન્મો જન્મના સદગુરુએ કરુણા કરી અને બે બેડીઓ તોડી રાખી. હું ને મારાની, નાના મોટાની, સારા ખોટાની કોઈ જાતની કાંઈ ભ્રાંતિ, કોઈ ભ્રમણા રાખી આપણને? અને છતાં જો પછી આપણે આ ગુરુને મહિમાને સમજીએ નહીં અને જો ગોળ ગોળ ફર્યા કરશું, તો ઉપરથી આ માયાજાળ આપણે જ્યાં જઈશું ને ત્યાં આ માયાજાળ પાછી આપણને લપેટામાં લઈ લેવાની. એટલે જ્યાં હું અને મારું, એટલે હું શરીર છું અને શરીર મારું છે. આ મોટામાં મોટી બેડી છે. કઈ બેડી છે? કે હું શરીર છું અને શરીર મારું છે. ગુરુજી આવું કહે છે? ગુરુજી શું કહે છે? દેહના તમે છો ને દેહના તમારો છે. અરે દેહના તમે છો ને દેહના તમારો છે. બને ને બગડે માયા આટલો શું મોહ છે. તમે વર્તીને આત્મામાં જોડો. મારા વાલા રે, દેહના તારાત્માને તોડો. તમે વર્તીને આત્મામાં જોડો. શું કહે છે ગુરુજી? કે દેહના તમે છો અને દેહના તમારો છે. આ દેહ તમારો નથી, આ દેહ આપણો નથી. આ દેહ તો પ્રકૃતિનો છે અને બનવા બગડવા વાળો છે. પણ ભવસાગર તરવા માટે આપણને શરીર રૂપી સાધન પરમાત્માએ આપ્યું છે. સાધન સિવાય આપણે ક્યાંક જવું હોય તો સાધન તો જોવે ને. તાપી નદીના હામા કિનારે જાણે જવું હોય ત્યારે પાણી ફૂલ આવે છે તો આપણને તરતા ન આવડતું હોય તો નાવડાનો આધાર, કોઈ નાવિકને બોલાવો અને એમાં બેસીને હવડે હવડે હલેચા મારતા મારતા હામા કિનારે પહોંચી જવાય ને. તો નાવિક તો જોવે ને, નાવડું જોવે ને. તો આ નાવ અને નાવિક, આ શરીર છે એ નાવ છે અને આ બોલી રહ્યો એ નાવિક છે. હવે એના ભરોસે, એના વિશ્વાસ છે તમારે બેહવું પડે. ગુરુથી મોટો આ વિશ્વની અંદર કોઈ નથી. કેમ? સાક્ષાત છે. કેવો છે? સાક્ષાત. જો એ ના હોય તો આ જ્ઞાન, આ શબ્દો, આ બધું ક્યાંથી આવે? હે? આ બોલનારો, આ લાવનારો, આ સમજણ આપનારો આ કોણ છે? આ હાજર છે કે નહીં? તો એ નાવિક છે અને આ દેહ રૂપિયા નાવ છે. સારું, પછી સામા કિનારે જઈએ, પછી આપણે પાર ઉતરી ગયા, હામો કિનારો આવી ગયો, પછી નાવડાને ખભે લઈને ફરવાનું કે નાવડાને ત્યાં મૂકી દેવાનું? ખભે લઈને ન ફરાય. હે? તો મારું પણ તમને એ જ કહેવાનું છે કે આ દેહ રૂપી નાવડાને ભજનમાં, સત્સંગમાં, સેવામાં, સ્મરણમાં છે ને તમે મનથી એને ઉતારી દો. આ બધો ભાર, આ બધો વજન શેનું છે? આ નાવડું મારું કર્યું છે. અને ખભે લઈ રહીને ગામે ગામ ફરશું, ભટકશું તો ઉપરથી થાકી જહો અને કશું હાથમાં નહીં આવે. આ સદગુરુની શાન છે. જો જેને ભાન થઈ જાય તો એનો બેડો પાર થઈ જાય. સમજાય છે? એટલે બને ને બગડે એમાં આટલો શું મોહ છે? હે? આવા સંગાતનો છેડો તમે મેલો. હવે તમને સદગુરુએ હામા કિનારે તમને ઉતાર્યા છે. તમારે હવે કાંઈ ડૂબવાની ચિંતા રાખી નથી. જો વિશ્વાસ હોય તો. વિશ્વાસ હોવો જોઈએ. વિશ્વાસે વાણ હાલે છે. વિશ્વાસે આખો વિશ્વંભર ઉભા છે. વિશ્વંભર ક્યાં પ્રગટ થાય? કબીર સાહેબે કીધું
કે નથી હું જંગલમાં, નથી હું મંગલમાં, નથી હું નદીમાં, નથી હું નાળામાં, નથી હું પવનમાં, નથી હું પ્રકાશમાં, નથી હું મંદિરમાં, નથી હું મસ્જિદમાં, હું તો વસ્યો છું તારા વિશ્વાસમાં. ક્યાં વસ્યો છે? તમને વિશ્વાસ છે? તમને તમારામાં વિશ્વાસ છે? ક્યારે વિશ્વાસ બંધાશે? કે જ્યારે આ માયાનું તોફાન બધું મટી જશે ને એ દાડા તમારો વિશ્વાસનો અંકુર ફૂટી જાય. અને જે દાડા અંકુર ફૂટી જશે ને એ દાડા તમે વિશ્વભરના દર્શન બધે આખા વિશ્વમાં પરમાત્મા સિવાય, તમારા સિવાય બીજું કાંઈ નથી. સમજાય છે મારી વાત? આ વિશ્વંભર એને કહેવાય કે જેને પૂર્ણ પોતામાં વિશ્વાસ થઈ ગયો. કેવો વિશ્વાસ? કે હું પ્રભુમાં અને પ્રભુ મારામાં. હું અને પ્રભુ બે જુદા નથી, હું અને ઈશ્વર બે જુદા નથી, હું અને આત્મા પરમાત્મા અલગ નથી, હું સ્વયં પોતે જ છું. અને આ બધા જ વેહ મેં ધારણ કર્યા છે. આ બધા રૂપ મેં ધારણ કર્યા છે. બધા જ રૂપની અંદર અરૂપી રીતે હું એકનો એક જ છું. તો બીજો છે ભલે દેહ જુદા જુદા હોય, કોઈ નરનો હોય, કોઈ નારીનો હોય, કોઈ સ્ત્રીનો હોય, કોઈ પશુનો હોય, કોઈ પક્ષીનો હોય, ચાહે દેહ અઢળક હોય, 84 લાખ હોય, પણ 84 લાખ દેહની અંદર બોલનારો તો હું એકનો. હમણાં ગાયા ને કે સમરણ કરી લો શ્વાસોશ્વાસ ભીતર તાળા. મણકા જુદા જુદા હોય પણ મેર બધાની અંદર. કબીર કુવા એક હૈ પનિહારી અનેક, ભણતર સબકે ન્યારે ન્યારે, પણ પાણી બધામાં તો એક. તો બધામાં એક જ છે ને. તો એકમાં વિશ્વાસ કરવાનો છે. જ્યાં સુધી એકમાં વિશ્વાસ નહીં થાય ત્યાં સુધી આપણે જન્મ મરણના સુખ દુઃખમાંથી આપણે પર થઈ શકીએ એવા નથી. સમજવું હોય તો સમજી લે. માટે સંસારમાં આયા છીએ. ભગવાને મનુષ્ય દેહ આપ્યો છે અને મનુષ્ય દેહની હાથે પાછો કર્મનું જોડાણ કરેલું છે. સારા છે, ખોટા છે, બધું છે ને. દરેક સંતોના જીવનનો તમે ડોકિયું કરો તો તમને ખ્યાલ આવે કે બધા જ જીવનની અંદર સુખ અને દુઃખ. જિંદગીનું બીજું નામ, જીવનનું બીજું નામ સુખ અને દુઃખ છે. હરેક રામ આવ્યા કે લક્ષ્મણ આવ્યા કે કૃષ્ણ આવ્યા કે બલરામ આવ્યા, રાધા આવ્યા કે સીતા આવ્યા, જે આવ્યા તે એમના જીવનમાં જરા નજર કરો એટલે તમને ખબર પડે કે આ સુખ અને દુઃખ કોને કહેવાય. હતું કે નહોતું? પહેલેથી છે કે અત્યારે આવ્યું છે? પહેલેથી છે જ. એની અંદર કોઈ બચી શક્યું નથી. જીવન છે તો હાથે હાથે આ કર્મ છે અને કર્મના આધીન સુખ અને દુઃખ બે છે. પણ જ્યારે આપણી તપસ્યા પૂરી થાય, જ્યારે આપણું તપ પૂરું થાય, ત્યારે આપણને સાચા સદગુરુના વચન છાતીમાં વાગી જાય. છાતીમાં અને વાગી જાય ને છાતી બધી વિંધાઈ જાય. અને જ્યારે છાતી વિંધાઈ જાય ને એટલે અવિશ્વાસ નીકળી જાય અને આપણામાં પૂર્ણ વિશ્વાસનો આપણને અહેસાસ અનુભવ થાય. આ આપણને થશે, કોઈ કરાવી દેશે નહીં. ગુરુ તો માત્ર આપણને માર્ગ બતાવશે, રસ્તો બતાવશે, પણ રસ્તે હાલવું તો આપણે પડે ને. પછી આપણે હાલીએ નહીં અને ગુરુજી કાંઈ થતું નથી, ગુરુજી અમારે તો કાંઈ કરાતું. અરે પણ ગુરુજી શું કરે? ગુરુજી જે હતું બતાવી દીધું, જો ભાઈ આ તારો પ્લોટ છે અને આ દસ્તાવેજ કમ્પ્લીટ કરીને આપ્યો. હવે તારે મકાન કેમ બાંધવું, કેવું બાંધવું, શું કરવું, એ તો તારી ઈચ્છાની વાત છે. તને જે પ્લોટની ખબર નહોતી એ પ્લોટ તને બતાવી દીધો. હા, નક્કી કરાવી દીધું. જેને તું હોદતો હતો એ તને નક્કી કરાવી દીધો કે જો ભાઈ આ તું હોદતો તો એ તું પોતે છો. હવે એની અંદર એ તારે કેટલું અંદર રહેવું અને કેટલું અંદર ઉતરવું તારે કરવાનું કે બીજો કરવાનું. જે અંદર ઉતર્યા તો ચોક્કસ એને મળ્યું ને. અને મળ્યું એટલે અમારા શંકર બાપજી શું કહે છે કે શોધ્યો છે સાર મેં તો ગોત્યો છે સાર, ઊંડાણે જઈને મેં તો ગોત્યો છે સાર. અરે ગોત્યો છે સાર મેં તો ગોત્યો છે સાર, ઊંડાણે જઈને મેં તો ગોત્યો છે સાર. ક્યારે? હમણાં દિવાળી આવશે ને
એટલે ઘરના ખૂણે ખૂણેથી કચરો આપણે કાઢીએ ને જો રહી ન જાય કે ધ્યાન આમાં પીસીએ હલાવશે આમાં કરશે. આ બહારના ઘરમાં દિવાળી આવે એટલે કેટલો કચરો કાઢે, બારીકમાં બારીક આબરું તસું રહી જતું હોય તોય રવા દેતા. વિચાર કરો તો તમે જો આ ઘરની આટલી કાળજી રાખો છો અને તમને તણખલું હોય તો એ તમને દેખાય છે અને તમે એને સાફ કરી દો છો, નથી કરી દેશો તો પછી આ ઘરે કઈ ગુનો કર્યો છે? આ ઘરની અંદર ઊંડાણમાં ઉતરો. આ ઘરની અંદર અખંડ ખજાનો ભરેલો છે મારા ભગવાન. અને જે ઉતર્યા એને કીધું કે ગોત્યો છે સાર, મેં તો ગોત્યો છે સાર. ઊંડાણે જઈને મેં તો ક્યાં ગયા? ઊંડાણમાં જવું પડે પ્રભુ. જ્યાં સુધી દરિયાની અંદર રાણીનું કંકણ પડી ગયું હતું, પણ જ્યાં સુધી સમુદ્રનો તરવૈયો ન આવ્યો ત્યાં સુધી બીજાને કામ લાગ્યું. પણ જે તરવૈયો આવ્યો એ સમુદ્રનો સાગરનો તરવૈયો હતો અને સીધો ઊંડાણમાં જતો રહ્યો. કેમ કે દરિયાનો જે તરવૈયો હોય ને સાગરનો એ ભરપૂર રીતે તરતા આવડતું હોય. નદીનો હોય એ તરવૈયો નીચે ન ઉતરી શકે, તળાવનો હોય એ તરવૈયો તો કહેવાય પણ એ નીચે ન ઉતરી શકે. પણ જે સાગરનો જે સમુદ્રનો તરવૈયો હોય એ અંદર ઉતરી જાય અને તમને કંગણ લાવીને આપે ને આપે. તમને વિશ્વાસ હોવો જોઈએ કે મારો ગુરુ એ જ મારો ભગવાન છે, મારા ગુરુ એ જ મારો પરમાત્મા છે. બીજા પરમાત્મા તો હોય કે ના હોય આપણે એનાથી કોઈ નિસ્બત નથી, પણ મારો પરમાત્મા તો અત્યારે હાલ હાજર ને સાક્ષાત ને કેવા પરમાત્મા જોવું બીજા કયો? અને કદાચ આપણા મને માનેલા પરમાત્મા તમે કહેતા હોય તો બ્રહ્માજી છું, વિષ્ણુજી છું, કે મહેશ છે, કે રામ કૃષ્ણ કે ભગવાનના જે કાંઈ 24 અવતારો થયા એ બધા આવા શરીરે કે બીજા કોઈ શરીર? બીજું જુદું શરીર હતું? આ શરીરે જ ભગવાનના દર્શન થાય. પણ કોને થયા? કે જેના પાસે દ્રષ્ટિ મળી. અને દ્રષ્ટિની સંગાથી સૃષ્ટિ દેખાણી, સૃષ્ટિ દેખાતી બંધ થઈ ગઈ. અને સૃષ્ટિ દેખાતી બંધ થઈ ગઈ ત્યાં વિશ્વ દેખાવા માંડ્યું. અને વિશ્વ જયારે મટી ગયું ત્યારે વિશ્વંભરના દર્શન થાય. વિશ્વંભરના દર્શન થાય. અને જયારે વિશ્વંભરના દર્શન થઈ ગયા ત્યારે મારા મહેતાએ કીધું, નરસૈયાએ, કે જાગીને જોવું તો જગત દિશે નહીં, ઊંઘમાં હઠપટા ભોગ બધા ભાસે. ઊંઘમાં બધું ભાસે છે પણ જાગ્યા પછી કશું હોય નહીં. વિચાર કરો તો આ કાયા આપણી નથી, આ કાયા તો આપણું સાંજન છે. હું કાયામાં છું પણ મારામાં કાયા નથી. આ દોરો શું કે છે કે ફૂલ મારામાં છે પણ મારામાં ફૂલ નથી. હું ફૂલમાં નથી, હું ફૂલમાં ખરો પણ મારામાં ફૂલ નથી. એમ હું પરમાત્મા બધા શરીરમાં ખરો પણ મારામાં કોઈ શરીર નથી. એટલે કેવા છો તમે? શરીર વગર. બધા જ એક જ છો, એક જ જનની, એક જ મનની, એક જ વિશ્વ, એક જ પરમાત્મા, એક જ મન. બધાનું મન જુદું હોય કે એક હોય કે અલગ અલગ હોય? બધાનું મન એક હોય ને. એક જ મન છે પરમાત્માએ બનાવ્યું, પણ મનની અંદર 3 ગુણનો વિસ્તાર મૂક્યો છે. અને 3 ગુણની રમતમાં આ બધું ચક્કરડું બધું ફરી રહ્યું છે. બાકી મન તો એક જ હોય, તન એક જ હોય. તન પણ કેવા છે? દેખાય જુદા જુદા, પણ તમારું તન અને અમારા તનમાં કાંઈ ફેર ખરો? જેટલું આમાં જે છે એટલું તમારામાં છે. આમાં 5 ભૂત છે, તમારામાં 5 ભૂત છે. હાથીનું હોય તોય 5 ભૂતનું, અને કીડીનું હોય તોય. તો તન એક કહેવાય કે નહીં? તન એક. સારું, તારું મન એક જ હોય. કોઈને વધારે થાય, કોઈને ઓછું થાય, કોઈને આમ થાય, એ બધી એ ગુણો પર આધારિત. પણ મૂળ મન તો બધાનું એક જ છે. તન એક, મન એક છે કે નહીં? હે? અને ત્રીજું શું કીધું? હે? ચિત્ત નહીં, ચિત્ત નહીં. તન એક, મન એક. આરો હમણાં આવશે. તન, મન, ત્રીજું કંઈક બોલ્યા. સારું, તો આ બધું શું છે? એક જ કહેવાય. શું કહેવાય? એક જ છે. આખા વિશ્વની પેદાશી થઈ ત્યારે
તન એક જ બનાવ્યું હતું અને એ તનના આધારે બધા અનેક તનો અનેક શરીરો બન્યા પણ મૂળ એકમાંથી જ નહીં. બધા એકમાંથી જ બનેલા છે. એટલે તમારું શરીર ને મારું શરીર જુદું છે ત્યાં સુધી દેહ અધ્યાસ છે, પણ બધાના એક વ્યાપક પરમાત્મા સિવાય બીજું કાંઈ નથી. એક જ ઈશ્વર, એક જ સત્ય, એક જ સનાતન, અને એના સિવાય બીજું કાંઈ નથી. પણ આ બધું એ ક્યારે આપણને નક્કી થાય કે જ્યારે આપણે આ મોહન માયાની નિંદ્રામાંથી જાગીએ ત્યારે. એ જાગી ગયા, એને કીધું કે જગત દિશે નહીં, જગત જેવું છે જ નહીં. હું નથી કહેતો, આ સંતોના પ્રમાણ કે છે. અને જ્યારે ગંગા સતીએ પણ એ કીધું કે પિંડ રે બ્રહ્માંડથી આ પર છે ગુરુજી મારો, અને એનો રે બતાવું તમને હું દેશ. ત્યાં પિંડ નથી, ત્યાં બ્રહ્માંડ નથી. અને કદાચ હોય તો તમે પિંડ નથી અને તમે બ્રહ્માંડ નથી. કેમ કે તમે બંનેને જાણનારા છો. તમે બંનેને આમાં ફૂલ છે અને દોરો છે. આ બે દેખાય છે ને, આ ફૂલ દેખાય ને આ દોરો દેખાય, પણ આ બેને જાણનારા તમે અંદર ભેગા આવી ગયા કે જુદા રહ્યા? તો આ ફૂલ છે એને પિંડ સમજો અને આ દોરાને બ્રહ્માંડ સમજો, પણ આ બંનેને જાણનારા તમે જુદા જુદાને. પિંડ રે બ્રહ્માંડ થી આ પર એટલે જુદો. પિંડ રે બ્રહ્માંડ થી આ પર છે ગુરુજી મારો, અને એનો બતાવું હું તમને દેશ. હે પાનભાઈ, ત્યાં નથી માયા કેરો લવ રહે છે. ત્યાં માયા જ નથી, ત્યાં સૂર્ય નથી, ત્યાં ચંદ્ર નથી, પાંચ ભૂત નથી, કાંઈ નથી. જો આ બધું નથી તો શરીર ક્યાંથી? જો માયા નથી તો શરીર ક્યાંથી હોય? જો શરીર નથી તો સંબંધીઓ ક્યાંથી હોય? પણ નીચે થઈએ ત્યાં બધું રાખવું પડશે. વ્યવહારિક સત્તાની અંદર આપણે બેઠા છીએ એટલે આપણું જે કાંઈ સગપણ થતું હોય એના અનુરૂપ આપણે આપણી ફરજ બજાવવી પડે. પણ ઉપર આવવું હોય તો આ બધું છોડી દેવું પડે. હાઈવે પર છો તો બધું ટ્રાફિક લાગશે, પણ જો વિમાનમાં બેસી જાઓ તો કાંઈ ટ્રાફિક નહીં લાગે. સડસડાટ તમે પહોંચી જાઓ. આ વિહંગ માર્ગ કહેવાય. કેવો કહેવાય? વિહંગ માર્ગ કહેવાય. અને વિહંગ માર્ગની અંદર જે મળી ગયા એને વિશ્વાસ થઈ ગયો કે અહમ બ્રહ્માસ્મિ, હું પોતે જ બ્રહ્મ છું. મારાથી જુદો નાનો મોટો લાંબો ટૂંકો કાળો ધોળો ક્યાંય બીજે બ્રહ્મ બેઠો. અને જ્યારે પોતે પોતાની ખબર પડી જાય એટલે બ્રહ્મ, આ પોતે બ્રહ્મ છે એના હંગાથી લહેર લાગી જાય. કેવું થઈ જાય? તાર મળી જાય. શું થઈ જાય? અને તાર મળી જાય એટલે બહારના બધા આધાર છૂટી જાય. આધાર બધા રે. અને જ્યારે છૂટી ગયા એને કીધું કે સાંભળિયાની સાથે સુરતા તો લેરો લે છે. નવી દ્રષ્ટિ, નવી સૃષ્ટિ, નવી દ્રષ્ટિ, નવી સૃષ્ટિ. ગુરુ વચને જાગી જ્યોતિ, ગુરુ વચને જાગી જ્યોતિ. ત્રિજુલોચન ખુલે રે, સુરતા તો લેરો લે છે. ત્રિજુલોચન ખુલે રે, સુરતા તો લેરો લે. કોની સુરતા લહેરો લે? એક તાર મળી ગયો આત્મા અને પરમાત્માની સાથે, જેને લેહ લાગી ગઈ અને તાર સંધાઈ ગયો ત્યારે સુરતા શબ્દની પેલી પાર જતી રહે. અને જ્યારે પાર જતી રહે ત્યારે કીધું કે સાંભળિયાની સાથે રે, સુરતા તો લહેરો લે છે. અનુપ ત્રિવેણીના ઘાટે રે, અનુભવની વાતો કે છે. પિંગલા પિંગલા ને સૂક્ષ્મ, આ ત્રિવેણીનો ઘાટ છે. જેને ત્રિવેણી સંગમ, જેને સૂક્ષ્મતામાં, જેમાં સૂક્ષ્મ ખુલી જાય ત્યારે તમે હાવ સૂક્ષ્મ બની જાઓ. ત્યારે સૂક્ષ્મ જ્યાં સુધી આપણે નહીં બનીએ ત્યાં સુધી સૂક્ષ્મતા ખુલશે નહીં. એ સૂક્ષ્મતા શેરી જ્યાં સુધી ખુલે નહીં ત્યાં સુધી આપણે અગમના ઘરમાં જઈ શકાતું નથી. જ્યારે સૂક્ષ્મ થઈ ગયા
બારીકથી બારીક, બારીકથી બારીક, બારીકથી બારીક, બારીકથી બારીક એકદમ શૂન્ય થઈ જાય ત્યારે આપણને આપણા નિજની પ્રતીતિ થાય, આપણને ઓળખાણ થાય, આપણને ખબર પડી જાય. તો આ ત્રિવેણીનો ઘાટ છે અને ત્યાં અમારો વાલો બિરાજમાન છે. ત્યાં બિરાજમાન થઈ ગયા અને આ આપણે મળી ગયા એટલે પછી આપણે એનો સાંભળ્યો બે જુદા રહેતા ત્રિવેણીના ઘાટે રે. પછી અનુભવની વાતો. આ વાત ક્યારે કરી શકાય અનુભવની? જ્યારે આપણે ઈંગલા પિંગલાને સુક્ષમણાને ઓળંગી સુરતા શબ્દને ફોડી અને આગળ નીકળી ગયા ત્યારે તમને અનુભવ થાય. આપણને અનુભવ થાય અને અનુભવ થાય ત્યારે બહારના બધા ટેકા નીકળી જાય. શરીરનો ટેકો મટી ગયો છે, શરીર તો દેખાતું જ નથી. જો અત્યારે અમે તમારા આગળ બેઠા છીએ, બોલીએ છીએ, પણ અમારી પાસે વાણીએ નથી કે મનય નથી, બુદ્ધિએ નથી, ચિતય નથી, અહંકાર નથી. આ બધાનું તો દિવાળું ફૂંકાઈ જાય. આ બધા ગોત્યા અત્યારે હાથ આવશે. હા, હમણાં અડધો કલાક પછી પાછા બધાની જરૂર